ગત રોજ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીજી લાંબરિયા, પીએસઆઈ એમએચ વાઢેર તેમજ પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે નર્મદા કિનારે કડક ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસે સાંજના 5 વાગ્યાથી લઈને મોડી રાત્રિના 8 વાગ્યા સુધી સતત 3 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન નર્મદા કિનારે આડેધડ અને જીવના જોખમે વાહનો પાર્ક કરીને બેસતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત બોરભાઠા ગામના રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે પાર્ક કરેલા વાહનો સામે પણ પોલીસે આકરા પગલાં લીધા છે. પોલીસે સહેલાણીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે નદી કિનારે વાહનો લઈને જવું નહીં. ખાસ કરીને જ્યારે નદીમાં ભરતીનો સમય હોય ત્યારે કિનારા નજીક વાહન પાર્ક કરીને બેસવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેથી આવી ભૂલ કરનારાઓ સામે કાયદેસરના પગલાં લેવાશે. પોલીસની આ આકસ્મિક ડ્રાઈવ દરમિયાન નો પાર્કિંગમાં વાહન ઊભા રાખનારા, હેલ્મેટ વગર ફરતા ચાલકો, ગાડીના કાચ પર કાળી ફિલ્મ લગાવનાર, બાઇક પર ટ્રિપલ સવારી નીકળેલા યુવાનો અને ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત કરતા લોકોનો ટ્રાફિકના નિયમો તેમજ ધજાગરા ઉડાવીને તત્વો સ્થળ પર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે 80થી વધુ લોકો સામે દંડનીય આંકડાકીય કાર્યવાહી સ્થળ પર જ કરીને અંદાજે 35,000 જેટલો માતબર દંડ ફટકાર્યો હતો. પોલીસની આ આકરી કાર્યવાહીના પગલે નર્મદા કિનારે આવનારા તત્વો અને કાયદાનો ભંગ કરનારાઓ સામે ભારે ફફડાટ વ્યાપી ગયો છે.